વાત કરીએ અરવલ્લીના માલપુર તાલુકાના એક ગામમાં 8 વર્ષીય બાળકી બની હવસખોરનો શિકાર। બાળકી ઘર નજીક દુકાને બિસ્કિટ લેવા માટે ગઈ હતી ત્યારે જ નાનાખાંત નામનો આરોપી બાળકીને ડુંગર તરફ લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ લાગ્યો છે। હેવાને માસૂમ બાળકી સાથે મારામારી કરી બચકા પણ ભર્યા હતા। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા તેની જ માતા સ્થળ પર દોડી આવી। બાળકીની માતાએ જોઈને આરોપી અર્ધનગ્ન હાલતમાં સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટના બાદ બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી નાનાખાંટને વાંકાનેડા ગામથી ઝડપી પાડ્યો છે। તો આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। તપાસ દરમિયાન એ પણ ખુલાસો થયો કે 2 વર્ષ અગાઉ પણ મહિલા પર દુષ્કર્મના આરોપમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે। જામીન પર બહાર આવીને આરોપીએ માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી। પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો। ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી। જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો। આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।